જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. હું શીતલ મકવાણા, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે મારે ઝીણી સેવનો, ચણાના લોટની સેવનો ઓર્ડર છે, જો તમને બતાવવા જઈ રહ્યું છું. ઝીણી સેવ આ છે એપલનો લોટ, એનાથી ભજીયા, સેવ, ગાંઠિયા બધું સરસ બને છે. તો આને પહેલાં હું ચારી લઈશ. આ લોટને ચારીને જ સેવનો લોટ સરસ બાંધવાનો છે, જેથી કરીને એમાં ગાંઠા ન પડી જાય. મિત્રો તમે જોઈ શકો છો, આ લોટ એકદમ સરસ ચરાઈ ગયો છે, સેવનો લોટ. હવે એમાં હું મીઠું નાખીશ, 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, અને હિંગ પાવડર નાખીશ, જેથી સેવનો સ્વાદ એકદમ સરસ આવે છે. તમને જેવી ભાવતી એવી તમે લઈ શકો છો. અને હવે હું લોટ બાંધવા જઈ રહી છું. જો તે તમે જોજો, 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. આ છે ઝીણી સેવ. ઝીણી સેવનો મારે ઓર્ડર છે 1 કિલોનો, તો હું એ બનાવવા જઈ રહી છું. 500 ગ્રામ લોટમાં તમારે 1 કિલો સેવ, તમારે 1 થી 1.5 કિલો સેવ ઉતરી શકે છે મિત્રો. લોટને બહુ વાર નથી લાગતી, એકદમ ઇઝીથી સરસ રીતે બંધાઈ જાય છે મિત્રો. બી એને ચારવાની છે એકદમ સરસ. તમે ચાર કરી લેશો તો તમારે ગાંઠા નહીં વળે, અને એકદમ સરસ માખણ જેવો લોટ બનશે. અને સેવનો લોટ છે ને હંમેશા ઢીલો રાખવાનો છે, જેથી કરીને સંચામાં ઇઝીથી નીકળી શકે છે સેવ. લોટ બાંધ્યા પછી અડધે કલાક સુધી ઢાંકીને રાખી દેવામાં આવે છે મિત્રો, જેથી સેવ તમારી પોચી અને સોફ્ટ એકદમ સરસ થાય. મિત્રો તમે જોઈ શકો છો, આ લોટ બાંધીને આપણે રાખ્યો હતો કેટલો સરસ થઈ ગયો છે, અને કલર પણ ફરી ગયો છે, તમે જુઓ. તો હવે એને હું સંચામાં ચકરી નાખી દીધી છે, અને સંચામાં એને ભરીશ. આ રીતે આપણે સંચો ભરી લેવાનો છે. સંચો આપણે એકદમ સરસ ભરવાનો છે, જેથી કરીને સંચામાં એર ન રહી જાય મિત્રો. સંચામાં એર ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ રીતે સંચો ભરવાનો છે, જોઈ લો. અને હવે આપણે પાડીશું ઝીણી સેવ.